હેલો મિત્રો, તો આપણે આવી ગયા છીએ બીજે વાયટીમાં પ્રોગ્રામ. તો આપણે આ નવો પ્રોગ્રામ ગોઠવેલ છે. એ પ્રોગ્રામનું નામ છે નવરી બજારની નેટ. તો આપણે આ વિડીયોની શરૂઆત કરતા પહેલા હું તમને જણાવી દઉં કે અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને જેમ મને સબસ્ક્રાઇબ કરો. તો મિત્રો આપનો સપોર્ટ અમને જરૂર આપશે. તો ચાલો આપણે શરૂઆત કરીએ. તો મિત્રો આજના આપણા મહેમાન છે મેહુલભાઈ, જે દુનિયાનો સૌથી મોટો આળસામાં આળસુ માણસ છે. તે સાવ નવરી બજાર છે. એ રખડવા છે બીજું કઈ કામ નથી. મિત્રો આપણે અત્યારે એમના વખાણ કરી લેવાય, પછી આવે પછી એમના વખાણ ન કરે તો તમે જાણો જ છો. ચાલો મિત્રો આપણે ઇન્ટરવ્યુ ચાલુ હશે. આવો મેહુલભાઈ, તમારો આભાર. તમે તમારો કિંમતી ટાઈમ આપીને અમારા પોડકાસ્ટમાં આવ્યા. તમે તમારો કિંમતી સમય તમારો જે મહત્વની જિંદગીમાં છે તેને ટાઈમ કાઢીને આવ્યા. તમારું હાર્દિક સ્વાગત છે અમારા નવરી બજાર પોડકાસ્ટમાં. આભારની વાત રવા દે, આપણે પૈસાનો વાયદો કરવો જોઈએ. શાંતિ રાખ, પૈસા મળી જાય તો વાંધો નહીં. શું વાતો બોલો. આપણે આપણો પોડકાસ્ટ ચાલુ કરીએ. તો મેહુલભાઈ, તમે તમારા વિશે એક બે શબ્દ અમને જણાવો. તમે મને આ બોલાવ્યો એ મને ખૂબ ગમ્યું. તમારા ભાઈ તમને બોલાવ પણ ને તમારો ધંધો ન આવે. મારો જન્મ 2005 ગોદડીમાં થયો હતો. એટલે આ ડકોર બધાયનો જન્મ ગોળીમાં જ થાય. હું આ ગાંડા કાઢે છે અહીંયા. હું નાનો હતો ને ત્યારે એકદમ રોણી કુણી જેવો સફેદ હતો. નાના હોય તો થાય, ઊની કુણી જેવા, મોટા છે ને તાવે બાગડ બિલા જેવા થાય. અને હવે હું હે ને ઉત્તરાયણના પતંગ ચગાવું છું એટલે કાળો થઈ ગયો. અલા ભણા, તને ઊંધો લાગતો હશે તું પતંગ ચગાવે તો મને લૂંટણીઓ લાગે છે, લૂંટણી. તને જે ઠીક લાગી પણ તું મને એ તો કે તું કેમ કાળો પડ્યો. મહેમાન હું માપ મારે તારે પૈસા લેવાના છે. એક પાટો મૂકી છે જે ઓછી હેઠો. ના ના પૈસા તો લઈએ, કોઈ ચિંતા નહીં. જાઓ દે તું અહીંયા આવ્યો હાલ તારા ભડકન વિશે જાણે. ભણવું તો હતું પણ મને બેને ઘરે મોકલી દીધું. કાં ઘરે ફોકી દીધો પછી મારો રોટી જાને ખોટા મસર બનાવીને ઘરે મોકલી દે. એટલે તું પૂરી વાત તો સાંભળ. મચ્છર બેન ના ગાલે હતું. ખોપારા એમ કેમને બેને લાખો માર્યો એક લાયેલા મચ્છર જ માર્યું હતું પણ એના બેને તેથી મને એને મારી તોડી નાખ્યો. મને લાગે તો સલટી આપી દીધી, ઘરે મોકલી દીધી. એલા હોકા ગામે બેઠું તો મચ્છર ન મળે, બેન્ચે બેઠું તો મચ્છર હું કી બધું તમારે ઉઠે કેટલા વાગે? મારે સવારે જ નથી પડતી, ડાયરેક્ટ બપોરે જ પડે. બપોર ઈ કઈ રીતે બપોર પડે તારે? હું જાગું જ બપોરે. અરે આવા નવા નવી બજાર બપોરે ઉઠીને તમે શું ખાઓ? બાપાની ગાયનું. તમે તમારા મહોત્સવ પૂરા કરવા માટે શું કરવો? દેણું. તો તમે ઈ દેણું ભરવા હાટું શું કરો? થોડુંક વધારે દેણું. તમે જીવનમાં આગળ વધવા માટે શું કરશો? ગામનું બૂથ મારશે. તમારે કોઈ ગર્લફ્રેન્ડ છે? હા હે ને. તો એ તારી ઊંચી થઈ જાય તો શું કરીશ? નહીં ગયા તારી તો શું કરીશ? એ મને મૂકી ગયા ને એમાં મારી માતાજી મૂકીશ. હાલો બધું યાદ દે. હવે આપણા ગામ વિશે વાત. અને ખબર છે આટલું સરપંચ નો છોકરો આઈસીયુમાં ગયો? એ તો વધી ગયા, એ તો મોટા માણસો. પણ એના એ દવાખાના આઈસીયુમાં ગયા. એ ક્યાંક તો જાય, હું ક્યાંય નથી જતો. એ બધું યાદ દે. હવે તારો લગ્ન નો શું પ્લાન? ઘરના ચોખી જ ના પાડે છે. પાછા એ શું કે ખબર છે, ત્યારે તું છોકરીમાં ધ્યાન દે પણ એમને શું ખબર છોકરી પાડવામાં ધ્યાન. એક વાર જોઉં છું ખબર છે કેવું છે? હું રાતે 12 વાગ્યે બાથરૂમ જવા જાગ્યો ને, મારા ઘરના મને ચોર સમજીને ટીપી નાખ્યો. મારા નાના ભાઈને ખબર હતી કે એવું છે, તો એ ટીપી નાખ્યો. તારા મને ખબર છે તોય તને માર્યો? તું જાય જોઈ ને એ પછી મેં કઈ પૂછ્યું ને સારા વાર છે પૂછી એવું એમ ને? ભાઈ હથિયાર ચાર થયો તમારા. તું કોઈ દિવસ છોકરી જેવા ગયો? એક વખત ગયો તો મારા મામા લઈ ગયા હતા. કેવી લાગી ગઈ છો? છોકરી મને તો ગમી, છોકરીને હું ન ગમ્યું. અને હું ત્યાં સુધી ચા પાણી પીને હાલતા થયા ને તો છોકરી વાળા મારા મામાને 150 રૂપિયા આપ્યા. કેમ 150 રૂપિયા આપ્યા? એમે પૈસા દઈ મારા મામાને એમ કીધું ભાડે બંદૂક લઈને ભાડે આગળ દીધું અને એમ કીધું પછી કે છોકરી જોવા જ ન જાય. શું વાત કરે? આ તને આવું કીધું તું? હા યાર પણ તું તો ધ્યાન નો રહે યાર. ક્યાં મને દાંત આવી ગયા.
આવું બધું થયું ને પછી કીર્તિ મહારાજે મારો હાથ બતાવ્યો. હું કીધું કીર્તિ મહારાજે? એટલે આ ભૂંડા નકરો હાથ હું જોજો કરે છે. કે તો ખરા કીર્તિ મહારાજે હું કીધું? એટલે કીર્તિ મહારાજે આવી રીતે તૈયાર કર્યો. પછી એ કીધું કે હે ને રમત બધું લેવાનો તારે કે હજી તારે પાસે ટાઈમ હતું કે ઢાંકણીમાં પાણી લઈને મરી ગયા. પોતે શું કર્યું? એટલે મેં એ ટ્રાય કરી લીધી પણ મારો કે રહ્યું ને એટલું ન ડૂબ્યું. તો હવે હવે મારે મરવાની ઈચ્છા જ નથી. હવે તો મારા આખા ગામનું બુચે જ મારવાની ઈચ્છા છે. મને લાગે આ બધું ગામનું બૂટ મારી મારીને તમે નવા લુગડા, નવા બૂટ, નવા મોબાઈલ ને હાથમાં પેટર્ન બેડા ચિત્રતા લાગો. અમારે એક હાથમાં દોરવાના કેટલા પૈસા છે ખબર છે? એને ઓલાનું ₹1,00,000 બૂચ માર્યું ને મેં ત્યારે એટલું દોરાણું તને ખબર છે? એ કેટલા મને પૈસા બૂટ માંડ જાય છે તોપા. હા મેં બૂચ જ મારી લીધા છે. તો તું આ મોંઘા કપડા બૂટ ને નહીં બોલું કેરી પેલી રખડવા. બસ મને શોખ છે. એટલે તારે મોંઘા બૂટ નો ખર્ચો શું લાગવો છે? તારે આ લોકો ખોટા રસ્તે છે ને. એને હું ખબર મારી આટલી ઉંમરમાં મારી પાસે એટલું હોય ને 50 વર્ષની ઉંમર હોય ને એટલું છે મારી અંદર. ના આવો હું એવું તારી હવે મારી પાસે જો હે ને પગ દુખે, શરીર દુખે, પેટ દુખે, હાંજા દુખે, આંખમાં ઓછું દેખાય, કોઈ જ રહેવું પડી કઈ સેવું હે બધું. હા એવું હવે આયાની ઓરા આયા છે એટલે હવે પૂછે આવો તો તમે હવે તમે ઈ મને કહો નસીબમાં તમે કીધું મને. હું તો નસીબ ને માનું. તારા નસીબ કયો મને ઈ તો કે. મારા નસીબમાં તો હવે હટે એવું જ નથી હો. મારા નસીબ એવા છે ને હવે અહીંથી તારું બધું ઘટશે. તારા નસીબ ખરાબ, મારા તો ખરાબ એવા અહીંથી તારા જીવન ખરાબ. તો મને એવું લાગે કે ત્યાં ખોટા મને બોલે દીધો. મને લાગે આનું સુધી ચાલુ થયા મળે જ બંધ થઈ જવાનો. ભાઈ તું અહીંયા આવ્યો હોય તારો ખૂબ ખૂબ આભાર ને કહીને તમે અહીંયા આવી. જો અમારો સ્ટુડિયો ચાલુ રહી છે જો તને તારા પૈસા મળી છે બાકી અમારો સ્ટુડિયો બંધ થયો તારું ભૂલ કે જે ગામનું ભૂલ કરીને તારું ખુદમાં બરોબર હાલો ભાઈજી. ધીમે ધીમે વેચીને પડી ગયો.